જામનગર ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પ્રાયોગિક પરીક્ષાનો પ્રારંભ. ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર અને જીવવિજ્ઞાનના મળીને અંદાજે 2728 વિદ્યાર્થીઓ જામનગર શહેર અને ધ્રોલમાં કુલ 6 પરીક્ષા સ્થળોમાં આયોજન. આજથી જામનગર જિલ્લામાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનારી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પ્રાયોગિક પરીક્ષાઓનો પ્રારંભ થયો. જિલ્લા શિક્ષણાધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જામનગર આજરોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનાર પ્રાયોગિક પરીક્ષા જામનગર જિલ્લામાં શરૂ થનાર છે. કુલ 1817 જેટલા વિદ્યાર્થીઓ ભૌતિકશાસ્ત્ર અને રસાયણશાસ્ત્રની પરીક્ષા આપનાર છે, ત્યારે 911 જેટલા વિદ્યાર્થીઓ જીવવિજ્ઞાનની પરીક્ષા આપનાર છે. કુલ જામનગરમાં શહેરી વિસ્તારમાં 4 શાળાઓમાં આ પરીક્ષા લેવાનાર છે અને એ જ રીતે ધ્રોલમાં પણ 2 પરીક્ષા સ્થળ પર આ પરીક્ષા લેવાનાર છે. સમગ્ર પરીક્ષાનું આયોજન યોગ્ય રીતે થયેલ છે અને વહીવટીતંત્રની મદદથી દરેક જગ્યા પર આજરોજ પરીક્ષા શરૂ થયેલ છે.